માંડવી વાવી હે દાણા હે ને ખાતર હે ખડિયા જરીક આવી ગયા હે ભેવું સારું કરીનું બધું સેટિંગ કરતા હતા વાડી આવ્યો હું પાણી વારવા તો હવે જોઈ લ્યો બજાર કરીએ સોખી આપણા નવા વ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે ને આ વિડીયો ક્લિપ પછી ઉતારું હું જોઈ લ્યો માંડવી વાવી હે દાણા હે ને ખાતર હે હાલો વાવી દઈએ આખા એમાં હવે વસલો દોર્યો તો એ ખાઈ ગયો એ પાછો કરવાનો છે હાલો કરી નાખીએ ને આ તો એટલે બટ કરીએ ને એ પાછા વાવવાના હે દાણા તો દેખાય અટાણે હા દોર્યા દાણા વવાઈ ગયા ભાઈ અને આ જો ટ્રેક્ટરે પારો તોડ્યો હોય ને એ જરી જરી હાંધી દઈએ એટલે પાણી સીધું સીધું વહી જાય કાલે પાવર મોટર સરસ ચાલુ દીથી આવું ને હોય પણ વરસાદ આવવાનું નામ નથી લેતો અને જો આપણે આ ખામણું કર્યું છે લીંબુડીને પાવાનું કેવડું મોટું હે હા ગલકા ક્યાંય જોયું એક ગલકું હે ઉપર દેખાણું કે નહીં લગભગ તો ન દેખાય શું કરવું જોઈએ હા હવે દેખાણું બે હે આપણે હે ને નળી અહીંથી લંબાઈ લઈએ હે ને નળી અહીંયા લંબાઈ લઈએ ને તો અહીંયા પી જાય આપણું હજી તો ભીનું જ છે લીંબુ તો કેટલા છે અને અટાણે ભાઈ પોદરા લઈ લઈએ હાલો હું ફેરવી નાખીએ અટાણ પવન તો સારો હે થોડીક વાર બેસીએ પછી ફેરવીએ પોદરા ને એવું બધું તો લઈ લીધું હવે આપણે હે ને હુકેલ જાય નાખ દે લીલી જાયનું તો મેળ ન આવ્યું હુકેલ જાય જો અહીંયા ક્યાંક પડી છે જો અહીંયા એ નાખ દે હાલો અંદર ને બહાર બે ઠેકાણે નાખી દીધી હે ને હાલો પૂરું ગયા ભેવું સારું હવે આપણો પ્લાન જો આ કુવાડી ને હથિયાર બધું છે આ દાંતેડું હે કુવાડી છે આપણે જો આપણે અહીંથી ઝાડનો પૂરો લેવા લઈ આવીએ ને ત્યારે હે ને બધું આ જો નાના ઠેડકા બેડકા નડે છે તો એ બધાને કાપી નાખીએ ને આ બાવેરા તો જે વાર છે એ થોડાક દી પછી કાપીશું કારણ કે આપણે આ એક વરસાદ થઈ જાય ને તો પછી આ શું કહેવાય આ થાંભલાનું એટલી જગ્યા હોય ને પોચી થઈ જાય ને તો થાંભલી આ સીધી કરવામાં મજા આવે સમજ્યા અટાણે થોડુંક જોર પડે છે તો જોવડિયા થાંભલીઓ છે ને એ બધી સીધી કરવી પડે એમ છે એટલે વરસાદ થઈ જાય ને પછી એ સીધી કરીને વારા હરકા કરીને થઈડા છે ને બહાર મૂકી દે હું એટલે ઢોરને માથા અહીંયા પૂગી ગયો વા લગન કરવું છે બસ પૂરું ચાલો રેડી કરી નાખીએ થોડું થઈ ગયું હે કેટલું ખબર તો એટલું એ તો ભાઈ હવે થોડુંક જ લાગે હવે જો એટલો ઘેરો કરવાનો પ્લાન છે હાલો કરી દીધું છે પૂરી ઊભી ને ત્યાં લગ્ન થઈ ગયું છે બધું હવે કાંઈ ઉપાધિ નથી હાલો હવે પૂરું હા હાલો આપણે જ હા વાહ ઓલી જાહેરમાં ન પૂગી એવડા મોટા ખીકા આમ તો અને એક દાંતેડું મારે પડી જાય જોઈ મૂકીએ હા જે જોઈ લ્યો દાંતેડું આને જ પાડી પહેલી વાર હાલો ગયું હાલો આવી ગયું એમાં ભાઈ બે ફાટાફટ એ ન કરાવી દો આ તો દરેક અગોસર જેવું છે આ તો બાવેડા હારા મોટા થઈ ગયા અહીંયા હું પહેલી વાર આવ્યો છે એટલે આ શું છે બોયડી અહીંયા બે થેડા કાપેલા પડ્યા છે આમ બધા જંગલ જેવું થઈ ગયું સારું જા હે ગૌશાળા ને જાય ઘણી મોટી થઈ ગઈ હમણાં જ વાવી હતી 6-7 વીઘામાં હે
અહીંથી જો બધા પ્લોટ આવી ગયા, બધે રહેતા હોય આપણો પ્લોટ અહીંથી કરી જાય એવું છે. એટલે જો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. અને ઓલા પણ કંઈક વાવી દીધું, હાલો ત્યાં ઓયરું જ છે, હજી તો વાવવાનું લાગે છે. કંઈક માંડવી વહી છે કે સોયાબીન વહી છે, તો અહીંયા આમ પટ્ટો આખો પીડ્યો છે ભાઈ. આ તો જો આંબા વાવેલા છે, આપણું બધું કયો હાલો ભાગ્ય, બીજું શું હોય. નાની ઝીણી બોયડીનો ધૂંહો છે, બરિયો દેખાડું. જો ઝીણા ઝીણા બોરે દેખાય છે આમાં તો છે ને, છેણિયા બોર, સણિયા બોર. કઈ નહીં, હમણાં ખાવા આવીશું ને, વરસાદ પડશે તીકેડે શિયાળામાં. હવે હાલો હે હવે જો આ એક ડાયર પડી ગઈ, તો હાલો જરીક ભાંગી જ નાખી. આ હે ને સારું લખણ ખોટું, ખેંચી વારી નાખી આમ તો. હા હવે કામ પૂરું, ગોલ્ડન ની નાખવાનું ટાણું થઈ ગયું છે. ચાલો આને બાયણે લઈ લઈએ અને મગનો ભૂકો નાખી દે. હાલો પેલા પાછળ એટલે ફેરવી નાખ્યા. હવે પૂરકારીનું બધું કટિંગ કરતા હતા, એટલે જો ગાડી હવે જો થોડી થોડી પોરી દેખાવા માંડી. એટલે સોમાં વધે ને તો વાડી આવ્યો હું પાણી વારવા, પણ જો ઓલું આ ક્યારો હે ને વધી ગયો જો પાણીમાં, કારણ કે લાઇટ હજી હમણાં જ આવી છે ને, હું હજી હમણાં આવ્યો ને તો આ નાખું ભરાઈ ગયો તો આખું. તો હવે જોઈને વાંચી ક્યાંકથી ફોડવું એટલે પી જાય. હવે હે ને આપણે પાણી વારીએ. વાંથી ભાઈ અડધા અડધા પલાર દીધા, સમજ્યા જોઈ લો, તમને દેખાડો છે ને, અડધા અડધા પલાર દીધા છે ત્યાં. એટલે આપણે અહીંથી અડધા અડધા જ પાવાના છે, એ સારું છે. તો બી કંઈક મજા કરીએ છીએ અટાણે તો. અહીંથી જો આ નાકો ફૂટી ગયો તો માંડ હાંધું, એટલે એટલું પલ્લી ગયો, એટલે એટલું ઓછું પાવાનું છે. આ જો નિશાન કરીને આવ્યું, કોથરી છે ને ત્યાં પૂગે ને એટલે આપણે વારી લેવાનું. દેખાણી કોથરી બગલા પાસે જોર બસ ત્યાં પૂગે ને એટલે આપણે વાર માંડી છે. ગાડી કાપીએ બધા સાઈડમાં ન મૂક્યું, એમને વસો વસ મેલ્યો, કાંટો કરી જાય ને તો પંચર પડશે ને તો દેવાઈ જાય. કાંઈ નહીં ભાઈ, બીજું શું હોય ત્યાં. તો કહેતા ભૂલી ગયો, આ બધી દોરી બાંધી દીધી દેખાય છે. અટાણે તડકો છે એટલે કદાચ ન દેખાય, બપોર કેળે વાં વહી જાય ને તડકો બધું દેખાય. ફરતી કર બાંધી દીધી છે બબે થર, અને આ જો લાકડીઓ દેખાતી છે, એટલે તો બુંડા બુંડાઈ ન આવે. રેડી હાલો હવે નાખું વારવાનું ટાઈમ થતું આવે. ઓલી કોથરી પાસે પૂગી ગયું નથી પૂગ્યો? ના ના, થોડુંક બકાલું વાવ્યું હતું. કેમ વાવ્યું હતું? જો અહીંયા વાવી દીધું છે બકાલું હોતે. જો અહીંયા દેખાતું છે લાલ લાલ કંઈક હતું, તો આ દેખાણું લાલ લાલ બી બધું આમ બકાલું વાવી દીધું છે. આ બધું એમને એમ છે ને, ગોવર પાસે કંઈક શું કહેવાય, તુરિયા ને ગલકા ને વેલા સીબડાના બીબડાના વાવ્યા છે અહીંયા. એટલે પી જાય ને એટલે થાવ. ઓલું પાણી તો રેડી જ પૂગી ગયું છે, તો આ નિશાન પૂગે ને એટલે હવે વાલ લે હું નાખું એટલે પૂગ્યું છે. આ જો ફૂટી ગયો જરી ખાઈતું છે. હાલો ફૂટવું આવે ને તમને અહીંથી ખબર પડતી છે. હાવ પીવા લાયક જ છે પાણી, જોઈ લો છે ને, હાવ ચોખ્ખું. મેં નવી ગેમ શરૂ કરવી જોઈએ, કારણ કે છે ને આ પેલા કેરામાં છે ને ઓહરવું જવા દેવું જોઈએ. પછી અવડું આ નાખવું છે ને આમ ખોલી નાખવાનું, એટલે આ ક્યારો હોહરો બગ થઈ જાય. પછી જો આ ધોરીઓ છે ને એમાંથી પાણી પાવાનું શરૂ કરવાનું છે ઠેઠ લગન. સમજ્યા વાત તમે? કારણ કે આ ઝાડને વધારે પાણી પાવું પડે ને આને પાણી ઓછું પાવું પડે. એટલે આ ધોરિયા નિર્માણ કર્યું છે આપણે. પછી આ નાક વાયરે જવાનું, ઓલે ને ગોળે જ પછી જાહેર પાવાની. આ બધું પી જાય ને પછી કિનાર ઉપર વાદરા જાઉં ત્યાં સાટા આવી છે ભાઈ, એવડા છે ને એ બધા વાદરાના. આપણે જ નથી વાંધો હતી ક્યાંય. વરસાદ તો હોય છે જો અહીંયા છે ને, આ બધું એ ખૂણામાં ફૂલ વરસાદ હોય છે. બહુ તો ન હોય, માપે માપે હોય. જેઠ મહિનો હોય એમાં તો વાવણી તો થઈ જ જાય લગભગ, આપણે હજી નથી થાય. પતી ગયું આમ તો જો આ લખર વખરની ગોળા હારા પડ્યા. હવે એનું પૂરું થઈ ગયું છે. એક પાણ પાઈ દઈએ બસ, જો થવું એવું થાય ને. આને કાઢીને ભીંડાને કાઢી નાખવા છે. નવેસરથી બકાલું વાવ્યું જ છે. આમાં કંઈક વાવી દેવું ધાણા મેથી જવું, એટલે સોમાં ભજીયા ખાવાની મજા આવે કે નહીં. વાડીએ પ્રોગ્રામ કરીશું એટલે એટલામાં વાવી દેવું ધાણા મેથી, એટલે ભજીયા ખાવા. આપણી ડેસ્ટિનેશને તો પાણી પૂગી ગયું એવું લાગે છે જોતા. જો ઓલો કાગળિયો દેખાય છે ને બગલાની આગળ,
ત્યાંથી વારવાનું છે એને લાઈન જો ધોરિયા એવું કરી નાખ્યું હારા હવે આ લાગે તેતેડા બેતેડા ને બુઈડે જાય જો આમ અને આપણા નિશાન કોથરીએ મૂક દઈ ગયા હાલો આ તો જો આખો બાર ઊભો કરીને હરકો કરવાનો આ લાયકડીએ તો ખોડી દીધી છે અને હે ને આજકા કાલ હું વારા બાંધી લઈ આવે જો આમ ટાંગી દેવાનું છે એટલે તેણી એક લાઈનમાં થઈ જાય ને આ તો નહીં મળે જો ક્યાં પકડવાનું છે ખબર હે આ કેરમ કોથરી મેળવાનું વાં મેલી આવું ભાઈ દેખાય કે નહીં દેખાય હારી દેખાય હાલો દેખાણી જ ખરા થોડી કાંઈ વાંધો નહીં તમે બાલુ દાદા એવા છે બાબુ દાદા હારમાં બહુ ખડ છે દેખાડું ભાઈ જોયું અહીં તો કેટલું ખડ છે આ ડો નીંદવું જોઈએ નખરા કુતરા જ છે જો આ કુતરા કે આપણે શરીરમાં અડાડીએ ને એટલે કઈપી આખી ઠેઠ લગન કેળામાં હે આમ હવે કાંટા હોય ધ્યાન રાખીને ગાડી તો વાડીએથી પાણી વારીને આવ્યો તો અહીંયા ઘેરે પાણી આવ્યું તો પેલા મોટર મૂકી ત્યાં તો મારા બાપુજી વારે હે અહીં તો બધું માંદનું કર્યું સારું હું આ મોટર મૂકી દીધી છે આ ભરાઈ ગયો આખો ઓલું બેલરી ભરાઈ ગયું છે હાલો જરીક લીંબુડીને ખામણામાં પાણી મેળવાનું છે હાલો પાણી મેળવું હોય ને તો આવડિયા નળી કાઢવી પડે એમ છે ચાલો કાઢી આવડું આ મોટું ખામણું કર્યું છે એનો વિડીયો નથી બનાવ્યો આપણે આ તો નળી લઈ આવ્યો છું હું ઓલી ખેલે આંડા પાણી વારતો હતો ને આમાં પાણી નાખતો હતો ને એ ખોટું મેં બર કર્યું ભાઈ કારણ કે ને બાજુને ઘરે કોઈ રહેતું નથી અને એને લીંબુડીમાં પાણી જતું જ હોય છે ઉભારીઓ દેખાડું ક્યાં ગયું આ જોઉં છું ને આ બધું પલળેલું હોય ને ત્યાંથી જ પાણી જાય છે તો અહીંથી છૂટી ગયું છે તો આપણે પહેલાં બાજુની વંડી ઠેકીને જઈએ એટલે એ નળી હમી કરીને આપણી નળી એમાં જોડી દઈએ આ બટકામાં એટલે પાણી છે ને આપણામાં વહી આવે સમજ્યા એની ત્યાં વધે છે હવે જરીક જઈ આવી અહીંથી ચડી જઈએ હાલો એનું ઘરે દેખાડી દઉં બંધ પડ્યું છે એને તો કેટલા બધા લીંબુ છે પણ આપણે આપણી લીંબુડી છે આપણે શું કામ બીજાને ખોટા લેવા અહીંથી જ આવે ભીનું છે ફરીને જાય કે આંબા છે 2 આંબા છે આ ચીકુડી છે આ એનું ઘર છે આપણે તો હાથ વાઈ હાંધી અહીંથી વહી જાય આ નળી જોડ દઈએ ને એટલે આપણે વહી જાય હવે હે ને આખું ભરે જાય એટલે પાછી ખોલી નાખીશું બધું બપોર કેળે પાછી કરી નાખીશું આ ધીરું ધીરું પાણી આવે કારણ કે જો મોટરનો અવાજ તમને આવતો હોય છે આપણી મોટર હાલે શેરીમાં બધી મોટર હાલે જાહેર લેવા ગયા હતા એટલે આપણે પાણી વારતા હતા 2 પૂરા અહીંયા છે અને 3 પૂરા હેઠે છે પહેલાં એમાંથી 2 પૂરા એમ માથે મેળ દઈએ એટલે 1 પૂરો નાખવાનું છે નીણ હજી 11 વાગ્યા ટણ કેટલા વાગ્યા છે હું બધે ઝૂમ કરીને દેખાડી દઉં હજી 10 વાગ્યા છે કેમ ભગવાન પડી ગયા હેઠા પવન આવે ને અમારે ભગવાન પડી જાય છે હેઠા આનું કંઈક કરવું જો હે પાનની અનબોક્સિંગ કરીએ કેવું છે આ ક્યાંથી ખુલશે આ બરે હું ખોલીને દેખાડી દઉં ખુલી ગયું હે વાહ પાન રેડી હો ખાલો ખાઈ નંબર હતું હવે જો આ નાકું ચલી ગયું સારું આ એક તો મારું કામ જ એવું હોય એક કામ સારું કરતો હોય તો બીજું બગડી જ ગયું હોય કુંવર બગડ છે સારું અહીંથી હાલો ના ને અહીંથી આમ ચડાવી દે આવડે પાછું આ ખાલી થઈ જાય ને એટલે પાછું ચડાવી દઉં બસ હવે ભલે ત્યાં જાતું આખું ભરાઈ ગયું જોયું અહીંથી હાલવા હોત ને મેંડ્યું આપણે હવે ટાઈસ ક્યાં નાખવી ને એ જોવાનું છે એ ટાઈસનો આખો ઢગલો છે ને એ ક્યાં નાખશું ને એ જોઈ સાઈડું એમાં બ્લોક આવે એમ છે હોહરવી સીધી લાઈનમાં અને આ સાઈડમાં આવી છે એટલે આપણે આ ટાઈસનો ઢગલો નડે એમ છે અહીંયા લગ્ન જ આવે એમ છે આમ વાહે ક્યાંય નથી જાય એમ સમજ્યા એટલે આ એક ટાઈસનો ઢગલો નડે છે એ ટાઈસને ક્યાં નાખ્યું ને આપણે જોવાનું છે સમજ્યા વાત ચાલો કંઈક ગોચશું જગ્યાએ બપોર કેળે નાખવા ખાલી કરવો જો ને આગળથી તો જો બધું હરખું કરવા માંડ્યા છે નાખવાની તૈયારી શરૂ થઈ ગઈ છે દેખાડું જો ટ્રેક્ટરો આવ્યા છે જીસીબી હાલે છે બધું લેવલ થતું આવે છે હળવું એટલે આવો કામકાજ પાથરી દીધી અહીંયા લગન અને આપણે અહીંથી તો 1-2 બકેટ ભરીને ઢારી એમ નાખી દીધા છે બધા દેખાય ઝૂમ કરીને કરું આ તો બે હેઠે દેખાતી છે ત્યાં નાખી દીધા છે અને અટાણ જો આપણે આ કુઈ હતી ને એમાં નાખી દીધી છે ટાઈસ આખે જો એટલી તો માંડ કાઢી આ ટ્રેક્ટરની લારીએ
હાલો પાછી કાઢી લઈએ આખો ખાડો કાઢવો જો ને અડધું થયું હે જોઈએ હજી તો માથી નીકળો હજી અડધી થઈ હવે ગારો આવ્યો હે કે ભૂંગરું આવી ગયું હે હાલો આ છેલ્લી ડોલે નાખતા હોય એટલે પત્તું થાય તો ભાઈ જોઈ લો બજાર કરીએ ચોખી અડધે કામ પૂગ્યું હે અડધે આ કરે તો એ સાઈડ તો લઈ લીધી હે હજી થોડી થોડી લેવાની બાકી છે હાલો થોડી થોડી લઈ લઈએ રેવા દે લા તું અહીંયા જો તને વિડીયમ લીધો આમાં જો આમાં લે માર એક પાવડો હાલો રેડી ચડાવી દે એટલે સમજ્યા આ રોડ હરકો દેખાવ મને તો ભાઈ આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળી ગયા નવા લોકમાં